જીવનમાં આપણા નામનું ખૂબ મહત્વ રહેલું છે. એવી જ રીતે આપણી ઓળખાણનું પણ ખૂબ મોટું મહત્વ રહેલું છે. આપણા ભારત દેશ ઘણો બધો આગળ વધી ગયો છે. તે છતાં અમુક ગામડાઓમાં હજુ પણ જૂના રીતિ રિવાજ પ્રમાણે જ સ્ત્રીઓની ઓળખાણ કરાવવામાં આવે છે. આવા જ એક વિષય પર માઇક્રોફિક્શન વાર્તા લઈને આવીશું. અને આજનો વિષય આવો જ છે કે જેમાં આપણી ઓળખાણ કેવી રીતે સ્ત્રીઓએ જણાવવી જોઈએ. હવે વધુ સમય ન લેતા હું વાર્તાને આગળ વધારીશ. આજની વાર્તાનું નામ છે અભાગણ. ભર બપોરે કૂવામાંથી પાણી સીંચતી વેળાએ મોંઘીની નજર અચાનક કૂવાની અંદર પડી. પોતાની આછી આકૃતિ કૂવામાં જોતા જ એ અચાનક ખડખડાટ હસવા લાગી. મોંઘીની ખાસ બહેનપણી આશાએ મોંઘીને ખડખડાટ હસવાનું કારણ પૂછ્યું. કૂવામાં આંગળી ચીંધતા મોંઘી તરત જ બોલી પડી, જો આશા, આ કૂવામાં તો હું દેખાઈ રહી છું. મોંઘીની વાત સાંભળતા જ ગામની એક મહિલા તરત જ બોલી પડી, નક્કી એના ધણીના મૃત્યુ બાદ આ મોંઘીનું છટકી ગયું છે. પેલી મહિલાની વાત કાને પડતા જ મોંઘી અચાનક કૂવાની પાળે ચડતા બોલી પડી, પરણીને હું આ ગામમાં આવી ત્યારથી મારા ઘરે જ્યારે પણ મહેમાન આવતા ત્યારે મારી સાસુ કહેતા, આ ભોળાની વહુ છે, એમ કહીને જ મારી ઓળખાણ કરાવતા હતા. પણ કાલે મારે ત્યાં મહેમાન આવ્યા ત્યારે એમણે મારી તરફ આંગળી ચીંધતા કહ્યું, આ મારા ભોળાની અભાગણ છે. કાલી આખી રાત મેં વિચાર્યું કે મારી આખરે ઓળખાણ શું છે, પણ આજે હું મને દેખાઈ ગઈ આશા, આજે હું મને દેખાઈ ગઈ. આટલું બોલીને મોંઘીએ કૂવામાં પડતું મૂક્યું. મિત્રો, આ માઇક્રોફિક્શન વાર્તા અહીં જ પૂરી થાય છે. ઘણી બધી સ્ત્રીઓની આજે પણ આવી જ પરિસ્થિતિ અને આવી જ હાલત છે. લગ્ન પહેલા પિતાની ઓળખથી એને ઓળખવામાં આવે છે અને લગ્ન બાદ એની પતિના ઓળખાણથી એને ઓળખવામાં આવે છે. તો પોતાની ઓળખાણ આવી સ્ત્રીઓ ક્યારેય નથી બનાવી શકતી. તો આવી સ્ત્રીઓ વિશે પણ આપણે ક્યારેક વિચારવું જોઈએ. આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી જોઈએ એવું મને લાગ્યું, એટલે મેં આજે આ વાર્તા અને મારો વિચાર પ્રસ્તુત કર્યો. તમને મારા વિચારો ગમ્યા હોય, મારી વાર્તા ગમી હોય તો મારી વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.